શું કહેશો? ભાવનગર જિલ્લા ખાતે 150 કિલોમીટરથી પણ વધુ લાંબો દરિયા કિનારો આવેલો છે. ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન અને અલંગ મરીન બે પ્રકારના પોલીસ સ્ટેશન આવેલા છે. પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતે એક પેટ્રોલિંગ જહાજ આપવામાં આવેલું છે. આ પેટ્રોલિંગ બોટ દ્વારા પોલીસના અધિકારી, પોલીસ કર્મચારીઓ સાથે રાખી અને ભાવનગરના સમસ્ત દરિયા કિનારાનું પેટ્રોલિંગ કરવામાં આવે છે. ખાસ કરી આવા સંજોગોમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધી કોઈપણ માછીમારો માછીમારી કરતી વખતે ચોક્કસ સીમાથી બહાર ન જતા રહે એ પણ કોઓર્ડિનેટ કરવામાં આવી રહ્યું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા તેની સાથે BDDSની ટીમ, ડોગ સ્ક્વોડ સાથે રાખી ભાવનગર જિલ્લાના ખાસ કરીને જેટલા ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એ તમામ જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી એન્ટી સબોર્ટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દરિયા કિનારાના જેટલા પણ માછીમારી સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓ છે તેમની સાથે સતત સંકલન રાખી માછીમારી કરતા ભાઈઓના ગામડાઓમાં કોઈ અજાણી વ્યક્તિ આવી ચડે, દરિયામાંથી કોઈ અજાણી બોટ દેખાઈ આવે કે અજાણ્યા કોઈ વ્યક્તિઓ દરિયા કિનારાના ગામડાઓમાં મકાન ભાડે રાખવા માટે પૂછપરછ કરતા હોય તો આ બાબતને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવે તે પ્રકારની જાગૃતિ દરિયા કિનારાના તમામ ગામડાઓ પર ચાલી રહી છે. ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે મહુવા પોર્ટ, સરતાનપર, નવાબંદર અને ઘોઘા જેટી આ જે ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એની ઉપર સતત લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની વોચ રખાઈ રહી છે. રાત્રિના સમયે SRDના જવાનો અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગથી બંદોબસ્ત પ્લાન કરી રાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય મૂવમેન્ટ ન બને એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભાવનગર ખાતે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખૂબ મોટી માત્રામાં છે. તેના સ્થાનિક વેપારી અને સંગઠન સાથે સંકલન કરી બહારથી કોઈ અજાણ્યા કારીગર આવેલ છે કે કેમ અથવા પહેલાંથી કામ કરતા કારીગરોની સાથે કોઈ અજાણ્યા 8-10 કે વધુ કારીગરોનું જૂથ અચાનક જો નવું દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કુલ મિલાવી ભાવનગર જિલ્લાના સમસ્ત દરિયા કિનારે પોલીસ, સાગર રક્ષક દળ તથા ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ સાથે સંકલન રાખી તમામ પ્રકારની વોચ ગોઠવવામાં આવેલી છે. દરિયા કિનારાના જે પોલીસ સ્ટેશન છે ત્યાં નાકા પોઈન્ટ ઊભા કરી વ્હીકલ ચેકિંગની પણ પ્રક્રિયા રાઉન્ડ ધ ક્લોક હાથ ધરવામાં આવેલી છે. ભાવનગર જિલ્લા ખાતે સુરતથી રોરો ફેરી અહીં આવતી હોય છે. રોરો ફેરી મારફતે પણ કોઈ એન્ટી નેશનલ મૂવમેન્ટ ન થાય એટલા માટે રોરો ફેરી જ્યારે પણ ઘોઘા કિનારે આવે તેમાંથી ઉતરતા તમામ વાહનોનું વ્હીકલ ચેકિંગ થાય તે દિશામાં પણ ભાવનગર જિલ્લા પોલીસે આયોજન કરી રાખેલું છે. માણસો દેખાય તો તરત જ પોલીસને જાણ કરવાની છે. એ સિવાય 1093 નંબર